આજે કળિયુગમાં થયું છે એવું કે કોઈ પણ પોતાને જે પોતાના ઈષ્ટદેવને માને છે એ પોતાના ઈષ્ટદેવ આગળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ટાઇટલ લગાડવા માંડ્યા છે. સર્વોપરી, અનંત બ્રહ્માંડ અધિપતિ, આ જેટલા ટાઇટલ છે ને કેવલ અને કેવલ ભાગવત અનુસાર કૃષ્ણ માટે રિઝર્વ છે. આ અન્ય કોઈની આગળ નહીં લાગી શકે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એ કેવલ કૃષ્ણ છે, એના ભાગવત કહે છે. છતાં જો પોતાના એ પાખંડી અને બનાવટી અવતારોને શ્રેષ્ઠ ભગવાન સિદ્ધ કરવા માટે આવા ટાઇટલો આગળ ચોંટાડી દે. હવે માની લો કોઈ મીંદડું હોય, એ મીંદડાને તમે સિંહના કપડા પહેરાવી દો તો એ મીંદડું સિંહ થાય? નહીં થાય ક્યારે. જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં કહેવાતા ઇસ્કોનના ચંદ્ર ગોવિંદાસજી એવું કહે છે કે ભાગવત અનુસાર એક શ્રી કૃષ્ણ ભગવાન જે છે તેને જ પૂર્ણ પુરુષોત્તમ અને સર્વોપરી અનંતકોટી બ્રહ્માંડની જગતની ઉત્પત્તિ સ્થિતિ આદિ જે કરે છે, એટલે કે અનંતકોટી બ્રહ્માંડિપતિ, તે ફક્ત ને ફક્ત એક શ્રી કૃષ્ણ ભગવાનને લાગે છે. રિઝર્વ પણ કહે છે, બરાબર. બીજા કોઈ અવતારને લાગતું નથી ને પાખંડી અવતાર અને મીંડળાની બધી જે વાતો અડાવે છે. તો આ વાતનો આજે સત્સંગ કરવાનો તે પણ સમગ્ર શ્રીમદ ભાગવતના પુરાણ સાથે વાત કરીશું અને એવું સિદ્ધ કરીશું કે આ ફક્ત ને ફક્ત ચંદ્ર ગોવિંદાસજીએ બફાટ કરેલો છે, એનું અજ્ઞાનતા પ્રદર્શિત કરેલું છે. ભાગવતની અંદર તો ભગવાન શ્રી કૃષ્ણ અને રામની એકતા બતાવેલી છે, નર નારાયણને શ્રી કૃષ્ણની એકતા બતાવી છે, અન્ય અવતારોને નરનારાયણને સર્વોપરી કીધા, સર્વ અવતારી કીધા છે, બરાબર. એવા ઘણા પ્રમાણો છે આપણે જોવાના આજના સત્સંગની અંદર. તો સૌપ્રથમ તો આપણે અવતારવાદ જે છે એ ભગવાન શ્રી રામાનુજાચાર્યએ સૌ પ્રથમ જે સાકારવાદ જે છે તેમાં અવતારવાદને મહત્ત્વ આપેલું. તેમાં પંચરાત્ર જે તંત્ર છે, પંચરાત્ર તંત્રની અંદર પરરૂપ એટલે કે અક્ષરધામની અંદર ગોલોક મધ્યાલું અક્ષરધામ, તેની અંદર જે ભગવાનનું સાકાર રૂપ છે તેમાંથી સમગ્ર અવતાર થાય છે. 5 રૂપની એકતા બતાવેલી છે. પહેલાં તો આ ચંદ્ર ગોવિંદાસજીને એને અવતારવાદ સમજવાની ખાસ જરૂર છે. સારા સદગુરુ થકી આવી રીતે કે ઉપર છેલ્લું ભાગવત ભણીને તમે કથા વાર્તા કરીને જાહેરની અંદર ધમ પછાડા મારીને બોલો માઇકની અંદર, તે કંઈ સાબિત થાય ને એક પણ પ્રમાણ એને ભાગવતનું પાછું આપ્યું નથી. વક્તા તો એને કહેવાય કે પોતે જે વસ્તુ પ્રતિપાદન કરવાનો હોય તો શાસ્ત્ર આધારે એના પ્રમાણ આપવા પડે. ચંદ્ર ગોવિંદાસજી એમ કહે છે કે ભાગવત અનુસાર એક શ્રી કૃષ્ણ ભગવાનને જેમ કે સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સર્વ ધામાધિપતિ તરીકે કે રિઝર્વ રાખેલા છે. પણ એના પ્રમાણ તો તમે આપો કે ભાગવતના કયા સ્કંદની અંદર, કયા અધ્યાયની અંદર, કયા શ્લોકની અંદરથી આ બધા છે, પ્રમાણ તો તમે પહેલાં આપો. પ્રમાણ આપીને તમે રજૂઆત કરશો તો સાંભળેવાળો માણસ છે, બરાબર, કોઈ વિદ્વાન. બાકી આ તમારી આગળ બેઠેલા જે તમારા અનુયાયી છે તે તો બિચારા ભાગવતના કંઈ એવા જાણકાર હોતા નથી. પણ તમે જે ફક્ત ને ફક્ત એમ અડાવો છો કૃષ્ણ ભગવાન સિવાય બીજા કોઈને ઉદ્દેશીના કહેવાય નથી. તો આ રામાનંદી સંપ્રદાયના કહેવાતા આ રામાનંદીઓ આ વસ્તુ તમારી સત્ય માનશે ખરા? બરાબર. આપણે જોયું તો તુલસી પીઠાધિપતિ અયોધ્યાના જે આપણે ભક્ત જે છે તો તેઓ તો જાહેરની અંદર એમ કહે છે કે ભગવાન રામ છે તે સર્વોપરી છે. આ રામાનંદી સંપ્રદાયવાળા કહે છે શિવપંથી છે, શિવને સર્વોપરી કહે છે. માતાજીવાળા માતાને શક્તિપંથીને સર્વોપરી કહે છે. ગણપતિવાળા ગણપતિને સર્વોપરી કહે છે. બધા પ્રમાણ ભગવાન વેદ વ્યાસના જ લાવે છે, બરાબર. અડાવે બી છે. તમે જે ભાગવતનું વાત કરો છો પણ એક પણ તમે પ્રમાણ આપતા નથી. મૂળ વાત પર આવીએ તો આ જે ભગવાન શ્રી રામાનુજાચાર્યનો અવતારવાદ છે, ગીતાના 4થા અધ્યાયની સાંક લઈને આખો અવતારવાદ સમજાવેલો છે. તેમાં પંચરાત્ર તંત્ર આદિકના પણ પ્રમાણ આપેલું. તેમાં જે પરરૂપ જે અક્ષરધામનું મૂળ રૂપ છે તેમાંથી સમગ્ર વિભવ એટલે કે અવતારો થાય છે. એટલે આવિર્ભાવ જે કીધો એટલે પરરૂપ જે છે ધામનું, તો એને અવતારી તરીકે કીધેલું છે. એને અવતારીમાંથી જે અવતારે નીચે ખસે એને અવતાર કીધેલા છે. એટલે કે આ ધરા ઉપર જે પણ ભગવાન રામ, કૃષ્ણ આદિ જે પણ વરાહ, ઋષિ
કોઈ પણ અવતાર અહીં આવે તે બધા અવતાર જ કહેવાય. અવતારી તો મૂળ રૂપ જે અષ્ટાવરણ બહાર જે ગોલોક મધ્ય અક્ષરધામ આવેલું છે, કોઈ વૈકુંઠ કહે છે, કોઈ ગોલોક કહે, કોઈ સાકેત ધામ કહે, બરાબર. સૌના સંપ્રદાય પ્રમાણે એનું અર્થઘટન કરે છે. પણ હું જે વાત કરું છું તો ભાગવત અનુસાર બરાબર અક્ષરધામ છે તે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું ધામ કીધેલું છે. તો ચંદ્ર ગોવિંદાસજીને ખબર હશે કે અક્ષરધામ કીધેલું છે. ગીતાની અંદર પણ મારું ધામ અક્ષર છે એવું કીધેલું છે. વાસુદેવ મહાત્મ્ય 16 અને 17મો અધ્યાય વાંચીએ તેની અંદર પણ સ્પષ્ટ રીતે લખેલું છે કે અક્ષરધામ છે તે શ્રી કૃષ્ણ ભગવાનનું છે અને રાધા લક્ષ્મીથી વિશિષ્ટ ભગવાન પોતાના દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે, રાજાધિરાજ છે. અને 18મા આખા અધ્યાયની અંદર સમગ્ર અવતાર પોતે ધારણ કરે છે. તેની અંદર રામ કૃષ્ણ આદિની બી વાત કરે છે, બરાબર. એટલે સર્વ અવતારનું મૂળ જે છે તે ધામસ શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામનું મૂળ રૂપ કીધેલું છે. પાછા આ લોકો એમ કહેશે ભાઈ અક્ષરધામ તો શ્રી કૃષ્ણ ભગવાન ક્યાંથી લાવ્યા તમે, અમારું તો ગોલોક કીધું છે. આ તો ભગવાન વેદ વ્યાસના પ્રમાણ આપ્યા તમને, બરાબર. મારા ઘરના વાક્ય નથી. ભાગવત, ગીતા, વાસુદેવ મહાત્મ્ય વાંચજો. સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ કીધું છે. દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનનો એમાંથી અવતાર થયો છે. અનાદિ ધામસ છે જે શ્રી કૃષ્ણ ભગવાન જે છે તેમાંથી સમગ્ર અવતાર થાય છે. રામ કૃષ્ણ, બરાબર. વામન, ઋષિ, કલ્કી આદિ અવતાર જે છે તેની વાત કરવામાં આવી છે. હવે આ ભાગવતની વાત કરે છે કે હવે ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાનનો રિઝર્વ છે. તો રિઝર્વ હોય તો પહેલાં તો કાંઈ તમને લાયસન્સ બાયસન્સ મળ્યા કે સહી સિક્કા કંઈ હોય, તમારા જે કહેવાતા આદિ ગુરુઓ જે છે એવા કંઈ સહી સિક્કાવાળા કાગળ મૂકી ગયા હોય, સમાધિ અવસ્થાની અંદર કૃષ્ણ ભગવાને કે વેદ વ્યાસ ભગવાને કંઈ સહી સિક્કા મારીને કીધું હોય કે ભાઈ આ ફક્ત ને ફક્ત અમારા પૂરતું જ મર્યાદિત છે, બરાબર. ભાગવતની અંદર કે પૂર્ણ પુરુષોત્તમ લેબલ છે કે સર્વોપરી લેબલ છે શ્રી કૃષ્ણ ભગવાનને લાગે એવું કાંઈ બતાવો સહી સિક્કા હોય તો તમારી પાસે, બરાબર. કે ઇજારો, આજની ભાષામાં કે ઇજારો એવું કોઈ હોય તો બતાવવા વિનંતી, બરાબર. ચંદ્ર ગોવિંદાસજીને ઇસ્કોનવાળાને એ કાંઈ દસ્તાવેજ પૂરા હોય તો બતાવજો. હું હવે મૂળ વાત પર આવીએ છીએ આપણે. ભગવાન જે વેદ વ્યાસ શ્રીમદ ભાગવતની અંદર સ્પષ્ટ રીતે એવું પ્રતિપાદન કરે છે કે જે નરનારાયણ ભગવાન જે છે તે સ્વયં નરનારાયણ છે તે કૃષ્ણ અને અર્જુન રૂપે કે આ કલી અને દ્વાપરની સંધિની અંદર અહીં આવે છે, બરાબર. ત્રિતાની સંધિ, બરાબર. તો એની વાત સ્પષ્ટ રીતે ભાગવતની અંદર કીધેલી છે. 4થો સ્કંદ છે, પછી 1લો અધ્યાય અને 59 શ્લોક છે. તો આ 4:1:59ની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે જે નરનારાયણ ભગવાન જે છે તે જ અહીં કૃષ્ણ અને અર્જુન રૂપે આવેલા છે. તદુપરાંત જ્યારે કૃષ્ણ ભગવાન ભૂમાપુરુષના લોકની અંદર જાય છે ત્યારે ભૂમાપુરુષ સ્તુતિ કરે છે, ત્યારે પણ કહે તમે નરનારાયણ ઋષિ છો. તો એનું પ્રમાણ પણ 10મ સ્કંદ છે, 89મો અધ્યાય છે અને શ્લોક સંખ્યા જોઈએ તો 60 છે. તો આ 10, 89, 60ની અંદર પણ સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવેલું છે કે જે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે તે નરનારાયણ ઋષિ છે. એટલે કે નરનારાયણ અને શ્રી કૃષ્ણ વચ્ચે અભેદ પણ બતાવ્યો છે. પણ આ લોકો ઇસ્કોનવાળાને આ વસ્તુ માફક નહીં આવે, બરાબર. ને કેટલાક જે બીજા પણ અમુક જે પુષ્ટિ માર્ગના કહેવાતા જે અમુક જે અમેરિકાની અંદર ધવલ પટેલ, કોઈ બરોડાની અંદર પણ એક વકીલ છે, બરાબર. એ બી બહુ વધારે કૂપમંડુકની જેમ કુદાકડા મારે છે. એ પણ ખાસ એને પણ આ પ્રમાણ બતાવવા વિનંતી કે ભાઈ જોઈ લે પ્રમાણ. આ નરનારાયણ ઋષિને કૃષ્ણ ભગવાનની એકતા બતાવેલી છે. હવે રામ ભગવાન અને કૃષ્ણની એકતાવાળા પણ શ્લોક શ્રીમદ ભાગવતની અંદર લખવામાં આવેલા છે. તો એની વાત પણ આપણે કરીએ કે ભગવાન શ્રી રામ હતા તે જ કૃષ્ણ રૂપે હતા. એવું ભગવાન શ્રી વેદ વ્યાસે આની અંદર ભાગવતની અંદર કીધેલું છે. કારણ કે આ તો ભાગવતની વાત લાગે કે ભાગવતની અંદર રિઝર્વ છે તો આપણે ભાગવત સિવાય બહાર જવું જ નથી. હવે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અને જે જાંબુવન ભગવાન શ્રી રામ ફેરી જે હતા રીત જાંબુવન, તેનું કેટલા દિવસો લગી ગુફાની અંદર યુદ્ધ થાય છે. ત્યારે અંતે થાકી અને પછી જાંબુવનને ખબર પડે છે આ તો સાક્ષાત એમ કે કૃષ્ણ બીજા અવર કોઈ નથી, આ તો મારા ઈષ્ટદેવ શ્રી રામ છે. તેની નોંધ ભાગવતના 10મ સ્કંદ 83મો અધ્યાય શ્લોક સંખ્યા જો તો 10, એટલે કે 10, 83, 10ની અંદર સ્પષ્ટ રીતે આ જામવતી જે છે તે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની, બરાબર, પટનાણીમાંની એક છે. તો એ બધા પોતપોતાનો જે વાતો કહે છે તેની અંદર આ જામવતી સ્પષ્ટ રીતે કહે છે
કે જ્યારે મારા પિતા સાથે યુદ્ધ થયું હતું કૃષ્ણ ભગવાનનું, ત્યારે મારા પિતાને ત્યારે ખબર પડી હતી કે આ તો સાક્ષાત નહીં કે મારા ઈષ્ટદેવ રામ છે. તેની આ નોંધ દસમ સ્કંદના આ 83મા અધ્યાયના 10મા શ્લોકની અંદર ભગવાન શ્રી વ્યાસે લીધેલી છે. પછી જાંબુવનને પણ સ્પષ્ટ રીતે ખબર પડે છે કે આ શ્રી કૃષ્ણ ભગવાન છે તે મારા ઈષ્ટદેવ શ્રી રામ છે. તેની નોંધ પણ દસમ સ્કંદ 56મો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ તો 26થી 28ની અંદર થઈ છે. 10, 56, 26થી 28ની અંદર સ્પષ્ટ રીતે એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભગવાન શ્રી રામ છે તે જ કૃષ્ણ છે, એની અંદર કોઈ ભેદ નથી. તો પછી આ લોકો કેમ ધમપછાડા કરે છે? એકાદશ ખંડ છે એના 29મા અધ્યાયની અંદર શ્લોક સંખ્યા જોઈએ તો 4, 11, 29, 4ની અંદર સ્પષ્ટ રીતે એવું લખવામાં આવ્યું છે કે ભગવાન શ્રી જે રામ છે તે જ સાક્ષાત કૃષ્ણ છે. એટલે કે રામની અંદર કોઈ ભેદ નથી, કૃષ્ણની અંદર કોઈ ભેદ નથી, અભિન્ન પણ બતાવેલું. બરાબર. તો આ લોકો તોફાન કેમ ઉપાડે છે કે ફક્ત ને ફક્ત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. શ્રી રામને કહીએ પૂર્ણ પુરુષોત્તમ કે સર્વોપરી તો શું બાદ આવે? આ પ્રમાણે શ્રી નરનારાયણને કહીએ તો શું બાદ આવે? એના પણ તમને પ્રમાણ આપું શાસ્ત્ર આધારે. બરાબર. કે આ ભાગવતની અંદર લખાયું નરનારાયણ ઋષિને પણ સર્વોપરી કીધેલા છે, કૃષ્ણ ભગવાનને પણ સર્વોપરી કીધેલા છે, દરેકને પૂર્ણ પુરુષોત્તમ કીધેલા છે. એટલે આ ઇસ્કોનના ચંદ્ર ગોવિંદદાસજી કશું કાંઈ ભણ્યા નથી અને ફક્ત ઠોકાઠોકી કરે છે, કોઈ પ્રમાણ પણ આપતા નથી. મેં જેમ તમને પ્રમાણ આપ્યા કહ્યા છે કે આ શ્લોકની અંદર લખેલું કોઈ એક પણ પ્રમાણ એ આપતા નથી. એટલે આ રામ છે તે જ કૃષ્ણ છે એવા તમને પ્રમાણ આપ્યા 3. પછી આ નરનારાયણ ઋષિના તમને પ્રમાણ આપ્યા. હવે ભાગવતની અંદર અમુક જગ્યાએ ભગવાનને કૃષ્ણને અંશાવતાર તરીકેનો એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. દાખલા તરીકે આપણે જોઈએ તો સ્કંદ જોઈએ આપણે કે એમાં ભગવાનના ધોળો કેસને કાળો કેસ તરીકે કે કૃષ્ણ ભગવાનને અને બલરામજીની ઉત્પત્તિ આદિકને અંશાવતારથી થયેલી છે એવો ઉલ્લેખ પણ ઘણી જગ્યાએ છે. બધા બહુ પ્રમાણ નથી લેતો, ફક્ત એક પ્રમાણ સેમ્પલમાં આપું છું. બીજો સ્કંદ છે 7મો અધ્યાય છે, શ્લોક સંખ્યા જોઈએ તો બરાબર 26 છે. તો આ 2, 7, 26ની અંદર પણ ભગવાનને અંશાવતાર તરીકે કૃષ્ણ ભગવાને કીધેલા છે. તો પછી આનું અર્થઘટન કેવી રીતે કરવું? એટલે ઘણી જગ્યાએ કૃષ્ણ ભગવાનને અંશાવતાર તરીકે પણ વર્ણવેલા છે અને ઘણી જગ્યાએ ભગવાનને સાક્ષાત પુરુષોત્તમ તરીકે કીધેલા છે. સાક્ષાત શ્રી કૃષ્ણ શબ્દ વાપરેલો. સાક્ષાત યાની કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ. બરાબર. પુરુષોત્તમ છે. પુરુષોત્તમ યાની કે શું? કે પુરુષોમાં ઉત્તમ. પુરુષ યાની કે શું? ક્ષર અને અક્ષર. ક્ષર યાની કે આપણે બદ્ધ મુક્ત. બરાબર. અને જે અક્ષર યાની કે જે માયાથી મુકાઈને ભગવાનના ધામની અંદર જે મુક્ત છે એવાને અક્ષર કીધા. એટલે ક્ષર અક્ષર એટલે આ માયાથી બદ્ધ અને માયાથી મુક્ત એવા જે ક્ષર અક્ષર પુરુષો છે તેનાથી જે ઉત્કૃષ્ટ, એનાથી જે પર છે તેને પુરુષોત્તમ તરીકે નિર્દેશ કરેલો. આ જે વ્યાખ્યા કરું છું ભગવાન શ્રી રામાનુજાચાર્યના ભાષ્ય આધારે કરો. બરાબર. પરાશર ભટ્ટાચાર્ય જે વિષ્ણુ સહસ્ત્ર નામનું જે ટીકા ભાષ્યની રચના કરી છે તેમાં આવી રીતે એનું અર્થઘટન કરેલું છે. આ કોઈ મારા ઘરના વાક્ય લેતો નથી. એટલે પુરુષોત્તમ શબ્દની વ્યાખ્યા આવી રીતે થઈ. બરાબર. સર્વોપરીની વ્યાખ્યા મેં તમને કીધી કે ભગવાનનું જે પરરૂપનું ધામનું રૂપનું જે છે રૂપ તેને પરરૂપ કીધું, એને સર્વોપરી કીધું ને સર્વોપરીમાંથી અહીંયા અવતાર આવે એને બધાને અવતાર કીધા. એટલે સમગ્ર ધામાધિપતિ જે છે તે જ પોતાનું સમગ્ર ઈશ્વરીય સામર્થ્ય રૂપ સ્વરૂપ આદિ બધું જે હોય છે તે આ ધરા ઉપર લઈને આવે છે. હવે જે સમયે જે વસ્તુ જેટલી પ્રદર્શિત કરવાની એ પ્રમાણે ભગવાન પોતે પોતાના ઈશ્વરીય બતાવે છે. બાકી એવું હોતું નથી કે કોઈ ભગવાનના અવતાર છે તે અપૂર્ણ હોય છે, એની અંદર હું કે પૂર્ણ સામર્થ્ય હોતી નથી. ભગવાનના આત્મા તત્વે કરીને તો સંપૂર્ણ હોય છે સામગ્રી ઈશ્વરીય ગુણ. બરાબર. તો જ્યાં જેવું કાર્ય હોય ત્યાં તેટલો પ્રકાશ, એટલી કળા ભગવાન પ્રકાશિત કરે છે. એનો મતલબ એવો નથી કે ભગવાનના બીજા બધા અવતારે ઓછી સામર્થ્ય પ્રકાશિત કરી એટલે અંશા અવતાર થઈ ગયા કે ગૌણ અવતાર થઈ ગયા ને આ જ ફક્ત છે તે પૂર્ણ અવતાર છે. બરાબર. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી. રામભદ્રાચાર્ય. બરાબર. હું નામ ભૂલી ગયેલો, યાદ આવ્યું તો એ તુલસી પીઠાધિપતિ રામભદ્રાચાર્ય અયોધ્યાના જે છે તે તો જાહેરની અંદર એમ કહે છે કે ભાઈ હું તો તમને વેદ આધારે સિદ્ધ કરીને આપું કે ભગવાન શ્રી રામ છે તે જ એમ કે સર્વોપરી છે, સર્વ અવતારના અવતાર છે, એનાથી પર કોઈ તત્વ જ નથી. ભાગવત બી નહીં આવે વેદની આગળ તો. બરાબર. કારણ કે વેદ તો સર્વમાન્ય છે. સમગ્ર હિન્દુ સનાતન
કોઈ સંપ્રદાયનું મૂળ હોય તો એ વેદ છે. તો રામભદ્રાચાર્યજી તો વેદના પ્રમાણ લઈને ભગવાન શ્રી રામને સર્વોપરીને સર્વ અવતારના ઉતારીને પૂર્ણ પુરુષોત્તમ કહે છે. તો પછી આ ઇસ્કોનવાળા જે આ ચંદ્ર ગોવિંદદાસજી કે એની જે આખા જે બધા ગુરુ ચેલકાઓ બધા છે, એમના જે સાડુભાઈ એ લાલ ગોવિંદદાસજી છે, બરાબર. એને તો આપણે કંઈ પરિચય છે નહીં ખાસ ને એવા કે એના વિડીયો આપણે સાંભળ્યા. પણ ચંદ્ર ગોવિંદદાસજી જાહેરની અંદર ઘણા બફાટ કરે છે, શાસ્ત્ર આધારે ઘણા જે એના બધા આપણે વિડીયો સાંભળીએ તો એક તો સૌથી પહેલાં વક્તા તરીકે પણ આપણે વ્યાસાસન ઉપર બ્રાહ્મણોને બેસાડવા જોઈએ. ભાગવતની કથામાં એવું ભાગવતની અંદર જ આવે છે. હવે એ બધું તો આ ઇસ્કોનવાળાને કોઈ વર્ણાશ્રમના ધર્મ તો પાળવાના આવતા જ નથી, બરાબર. જે આવે તે દીક્ષા આપી અને એ લોકોને ભાગવતનું આવું અધૂરું જ્ઞાન પીરસીને ફક્ત ને ફક્ત એક એંગલથી બતાવવામાં આવે કે કૃષ્ણને પૂર્ણ કરો. અમે જો કૃષ્ણ ભગવાનને અમે કંઈ ગૌણ માનતા નથી, અમારો ઉદ્ધવ સંપ્રદાય છે, બરાબર. અમે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ જ માનીએ છીએ ને એનો બીજો અવતાર શ્રીજી મહારાજ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન અમે માનીએ છીએ. એવું અમારા ગ્રંથની અંદર લખાયેલું છે. એટલે અમે ક્યારે પણ કૃષ્ણની નિંદા કરતા નથી ને કરશું પણ નહીં. પણ આ જે ચંદ્ર ગોવિંદદાસજીએ જે સાહસ કરેલું છે અને એમ કહે છે કે ફક્ત ને ફક્ત એક આને ઉદ્દેશીને જ કીધેલું છે, રિઝર્વ છે, આ બધા જે શબ્દો વાપરેલા છે એ ભાગવતથી તદ્દન વિરુદ્ધ દર્શાવે છે અર્થઘટન. એટલે આ વિડીયો બનાવે. બાકી અમારા સંપ્રદાયના કોઈ પણ ગ્રંથ તમે જોજો તો ગીત ગોવિંદ આદિકના પ્રમાણ આપીને સતાનંદ સ્વામીએ કે નિત્યાનંદ સ્વામીએ અર્થદીપિકા, શિક્ષાપતિ અર્થદીપિકા, સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને જ સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધેલા છે. ને વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ મધ્યનું 64મું, મધ્યનું 39મું, 95, 6 આદિ વચનામૃતની અંદર દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી કહીને છેલ્લે પછી ઉપસાની અંદર દરેક જે નંદ સંતો એમ સમજતા આવા કે આ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન કયા, બરાબર, કે અક્ષર અક્ષરથી પર જે શ્રી કૃષ્ણ કયા તે જ આ ભક્તિ ધર્મના બાળ હરિકૃષ્ણ છે. એ સાક્ષાત એમ કેવું છે ઉપાસ્ય છે, આપણા ઈષ્ટદેવ એમ કરીને ચોખવટ કરેલી છે. એટલે આ બધી વસ્તુ જોયા વગર ફક્ત ને ફક્ત રાગ દ્વેષથી આ ભાઈ ઈર્ષા છે, બરાબર, આમને મત્સર છે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે, એટલે આવું બફાટ કરે છે. અને બીજા સંપ્રદાયના કોઈ હવે આ બધા જે દ્રષ્ટાન આપે છે મીંડળાના ને બધાના, અને એ તો દરેક સંપ્રદાયના ઈષ્ટદેવને લાગુ પડે કે દરેક પોતપોતાના ઈષ્ટદેવ છે તેને સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજે તો જ પ્રતિવતાની એની ટેક દ્રઢ થાય. એનો મતલબ એવો નથી કે બીજા બધા અવતાર છે તેને ગૌણ કરવા. દરેક અવતાર ભગવાનનું જે અક્ષરધામનું મૂળરૂપ છે તેના જ છે, બરાબર. રામ હોય, કૃષ્ણ હોય, રામ શ્યામ ને ઘનશ્યામ કોઈ પણ હોય તે મૂળરૂપના જ છે અવતાર. એમાંથી ભગવાનના અવતાર થઈને કાર્ય પૂર્ણ થાય એટલે એની અંદર લીન થઈ જાય છે અને સમગ્ર ઈશ્વરે શક્તિયુક્ત જ આવી થાય એટલે એને અવતારી કહેવાય, સર્વોપરી કહેવાય, પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. બાકી પુરુષોત્તમ શબ્દ પણ અક્ષરધામનું જે મૂળરૂપ છે તેને જ લાગે છે. ભગવાને ગીતાની અંદર કીધું પુરુષોત્તમનું જે આખો અધ્યાય છે પુરુષોત્તમ નિરૂપણનો, તે પણ સાક્ષાત જે મૂળરૂપને ઉદ્દેશીને કીધેલો છે કે અમારી બેની વચ્ચે અભિન્નપણું છે. પહેલાં કોઈ મૂળ જે કહેવાતા રામાનુજાચાર્યનું ગીતા ભાષ્ય વાંચો, તમને સ્પષ્ટ રીતે આ બધું અર્થઘટન થશે, બરાબર. તમે તમારી ગુરુ પરંપરા અડાવો છો પણ એનું પણ તમે સમ્યક રીતે માન્ય નહીં રાખતા. હવે એ બધી વસ્તુ હમણાં હું મોટો ઉતરતો નથી, પણ આપણે અત્યારે જે ટૉપિક પર વાત ચાલે તમે એમ કહો છો કે એક ભગવાન શ્રી કૃષ્ણનો ઉદ્દેશીને આ બધી વાત કરેલી છે એ બહુ મોટું આની અંદર વિરોધાભાસ આવે છે. હવે બીજા પણ ઘણા પ્રમાણ છે કે ભાગવતના લઈએ છે તો ભાગવતની અંદર જ્યારે માં જે દેવકી હતા તેના ગર્ભની અંદર શ્રી કૃષ્ણ સાક્ષાત બિરાજમાન થયા ત્યારે દેવતાએ આવીને જે સ્તુતિ કરી છે તો એ સ્તુતિની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનનો જો પ્રાદુર્ભાવ બી નહીં થયો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી, બરાબર, પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્તુતિ કરેલી છે. તો એ પ્રમાણ પણ ભગવાન વેદવ્યાસે પોતે લખેલા છે. તો એ આપણે જોઈએ તો એ ભાગવતની અંદર સ્પષ્ટ રીતે 10મો સ્કંદ છે, બીજો અધ્યાય છે અને 40મો શ્લોક છે. 10:2:40ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને સર્વોપરી સર્વ અવતારના અવતારી તરીકે જો તેનો પ્રાદુર્ભાવ નહીં થયો ત્યારે આવી સ્તુતિ કરેલી છે. જ્યારે અક્રૂરજી છે ત્યારે જ્યારે ધરાની અંદર યમુના ધરાની અંદર સ્નાન કરવા જાય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને દિવ્ય રૂપે દર્શન થાય ત્યારે દશાવતાર જે સ્તોત્ર બોલે છે ભગવાનની એ સ્તુતિ કરે છે સર્વોપરીપણે, બરાબર, સર્વાવતારીપણે. તેની નોંધ પણ ભાગવતની અંદર 10મો સ્કંદ 40મો અધ્યાય 17 બરાબર 23 નંબરના શ્લોકની અંદર લખેલું છે. તો 10
40, 17 થી 23 તેની અંદર અક્રૂરજી સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરે છે. આ જે લેબલ લાગ્યા બધા તે તમામ લેબલ ભગવાન શ્રી રામને પણ લાગે, ભગવાન શ્રી નરનારાયણ ઋષિને પણ લાગે, કારણ કે એ બેની વચ્ચે અભેદપણું છે. એ મેં તમને આગળ સિદ્ધ કરીને બતાવ્યું. હવે જ્યારે ભગવાન શ્રી નરનારાયણ ઋષિને ઉદ્દેશીને પણ આ રીતે સ્તુતિ કરવામાં આવેલી છે. એ ભાગવતનો 12મો સ્કંદ જોઈએ, પછી 8મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 41 છે. 12, 8, 41ની અંદર પણ ભગવાન શ્રી નરનારાયણ ઋષિને સર્વોપરી સર્વ અવતારના અવતારી તરીકે સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવેલા છે. પછી વામન ભગવાન છે તેને ઉદ્દેશીને પણ આ પ્રમાણે સ્તુતિ કરેલી છે. 8મો સ્કંદ 17મો અધ્યાય 26મો શ્લોક 8, 17, 26ની અંદર વામન ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી તરીકે કીધેલા છે. કપિલ ભગવાન બરાબર 3જો સ્કંદ 33મો અધ્યાય શ્લોક સંખ્યા 2 થી 5 તો કપિલ ભગવાનને પણ આ રીતે પૂર્ણ પુરુષોત્તમ અનંત ધામાધિપતિ તરીકે કીધેલા છે. 3, 33, 2 થી 5 બરાબર. આ દરેક આ તમને પ્રમાણ ભાગવતના પૂછે. પછી કચ્છ અવતારની વાત છે તો કચ્છ અવતારમાં 5મો સ્કંદ 18મો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ તો 33, 5, 18, 33ની અંદર સ્પષ્ટ રીતે કચ્છ અવતારને સર્વોપરી સર્વ અવતારના અવતાર તરીકે કીધેલા છે. મત્સ્ય અવતાર બરાબર તેની અંદર 8મો સ્કંદ 24મો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ તો 29, 8, 24, 29ની અંદર મત્સ્ય ભગવાને પણ આ જ બધા લેબલ લાગે છે. તો પછી આ ચંદ્ર ગોવિંદાસજી આ ભાગવત વાંચે કે નથી વાંચતા. હવે સંકર્ષણ ભગવાનની વાત કરવામાં આવી છે. 6થો સ્કંદ 16મો અધ્યાય શ્લોક બરાબર 6થો અધ્યાય 16મો માફ કરજો 6થો સ્કંદ 16મો અધ્યાય અને 35મો શ્લોક તો 6, 16, 35ની અંદર સંકર્ષણ ભગવાન જે ઉદ્દેશીને આ વસ્તુ આ વાત કરવામાં આવેલી છે. તો પછી આ અવતાર નાનો અને આ મોટો અને ફક્ત શ્રી કૃષ્ણને ઉદ્દેશીને આ બધા અવતારની વાત તમને કરી. નરનારાયણની વાત કરી, કપિલ ભગવાનની વાત કરી બરાબર, કે સંકર્ષણની વાત કરી, મત્સ્ય કશ્ય અવતારની વાત એવા તો કેટલા અવતારો છે બધા. ઋષભદેવ ભગવાનની બી છે, બધી ઘણાની સ્તુતિઓ છે. બધી વિડીયો લાંબો થાય એટલે બધું લીધું નથી. ભાગવતમાં દરેક અવતાર મુખ્ય બધા અવતાર જે છે મુખ્ય ખંડ 10 અવતાર છે તેને ઉદ્દેશીને સ્તુતિ થયેલી છે. તેમાં દરેકને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી બરાબર જગત કારણ કીધું છે. તે આની અંદર આવી જ જાય છે સ્પષ્ટ રીતે. એટલે આ બધી વસ્તુ ખાસ જોઈ આ ચંદ્ર ગોવિંદાસજી. હવે અમુક જે બીજી પણ આપણે ગજેન્દ્ર મોક્ષની વાત કરીએ તો ગજેન્દ્ર મોક્ષની અંદર જે ગજેન્દ્ર હતા તેણે ભગવાનની એવી રીતે સ્તુતિ કરેલી છે કે જે જગતના કારણ હોય તે જ મારી રક્ષા કરે બરાબર. તો એની નોંધ પણ સ્પષ્ટ રીતે ભાગવતના 8મા સ્કંદની અંદર અને અધ્યાય જોઈએ તો 3 તો આ 8:3ની અંદર સ્પષ્ટ રીતે ગજેન્દ્ર ભગવાને સ્તુતિ કરે કે ભાઈ જગતનું જે કારણ હોય તે જ મારી રક્ષા કરે. તો કોઈ ભવબ્રહ્માદિક દેવતા આવતા નથી, બધા આકાશની અંદર હોય જ છે, જોતા જ હોય છે આ બધી વસ્તુ. ત્યારે ભગવાન શ્રીહરિના અવતાર થાય છે બરાબર. તો શ્રીહરિને અનંત ધામાધિપતિ તરીકે કીધા બરાબર. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે છે, પૂર્ણ પુરુષોત્તમ તરીકે આની અંદર વર્ણન કરવામાં આવ્યા છે. આ ગજેન્દ્ર મોક્ષની કથા તો બહુ સૂચવી જાય બરાબર. ખાસ વાંચવાની જરૂર છે. એમાં જે એક સ્તુતિઓ જે કરવામાં આવી છે એ વેદનો સાર જ છે. તો આ બધી વસ્તુ ચંદ્ર ગોવિંદાસજીને કાંઈ ખબર નથી પડતી. તો ફક્ત ને ફક્ત એક જ વસ્તુ પકડીને બેસી ગયા. દરેક અવતાર ભગવાનના છે બરાબર. કૃષ્ણથી આ કોઈ અવતાર ભિન્ન નથી, અભિન્ન જ છે. રામ કેવો, કૃષ્ણ કેવો બરાબર, ઘનશ્યામ કેવો, મત્સ્ય કેવો, શ્રી હરિ કેવો, દરેક અવતારનું મૂળ જે છે વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય આખો વાંચીએ આપણે શાંતિથી તો સ્પષ્ટ રીતે આપણે સમજાય છે કે કોઈ અવર છે જ નહીં. ભગવાન સાક્ષાત અક્ષરધામાધિપતિ જે રાધા લક્ષ્મી વિશે શ્રી કૃષ્ણ છે તે આ ધરા ઉપર પોતાનું સમગ્ર ઈશ્વરીય સામર્થ્યયુક્ત સમગ્ર જે કલ્યાણકારી ગુણો છે તેણે યુક્ત આ ધરા ઉપર પોતે અવતાર ધારણ કરે છે. જ્યાં જેવું કાર્ય હોય ત્યાં તેવા અવતાર એવા નામથી પ્રગટ થાય છે. ફક્ત ને ફક્ત ભગવાન મનુષ્ય આકૃતિ અહીંયા ધરા ઉપર આવતા નથી. ક્યારેક દેવતાની અંદર પણ ભગવાનનો અવતાર કીધેલો છે, ક્યારે મત્સ્ય કશ્ય બરાબર, ઋષિ વામન રીતે દરેક જગ્યાએ ભગવાનના અવતાર કીધેલા છે. આ બધી વસ્તુ પણ અવતારમાં ખાસ સમજવાની છે. અવતાર ચેનલ પર ઘણીવાર આની ચર્ચા કરી છે એટલે કાંઈ વિશેષ સમજાવતો નથી.
એટલે ભગવાનના દરેક અવતારો અહીં થાય છે તેની અંદર સંપૂર્ણ ઐશ્વર્ય સામર્થ્ય તો હોય છે, પણ જ્યાં જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે ભગવાન પોતાનું સામર્થ્ય છે તે બહાર બતાવી એટલી કળાનો પ્રકાશ થાય છે. બાકીની કળા તો એની અંદર હોય છે, એનો મતલબ એવો નથી કે ભગવાન અપૂર્ણ છે, બરાબર. એટલે આ જે પાંચે પાંચ જે ભગવાનના પંચરાત્રના રૂપો ખાસ જોવાની જરૂર છે. પર રૂપની વાત કરીએ, પછી ચતુર્વ્યૂહની વાત કરવામાં આવે છે, પછી અંતર્યામી રૂપની વાત કરવામાં આવે છે, વિભવ યાની કે અવતારની વાત કરવામાં આવે છે, અર્ચા સ્વરૂપની વાત કરવામાં આવે છે. આ પાંચે પાંચ જે છે તેની અભિન્નતા બતાવી છે. સમગ્ર ઈશ્વરીય સામર્થ્ય રૂપે કરીને એની અંદર રોમ માત્રનો ફરક નથી. આવું સ્પષ્ટ રીતે આ પંચરાત્રના પાંચે પાંચ રૂપ છે કે ભગવાન શ્રી રામાનુજાચાર્યએ આનું પ્રતિપાદન કરેલું છે. જે પેલો પૂર્ણ મેદામવાળો આખો જે શ્લોક છે ઉપનિષદનો, એની અંદર આ વસ્તુ સમજાવવામાં આવી છે. હવે રામાનુજાચાર્યના ભાષ્યની અંદરથી કોઈ જાણવું તો વિસ્તારથી જાણી લેજો. એટલે આ બધી વસ્તુ જોતાં એક વસ્તુ સિદ્ધ થાય છે કે ભગવાનના અહીં જે અવતાર થાય છે બધા તે સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, પૂર્ણ પુરુષોત્તમ જ છે, સર્વધામાધિપતિ જ છે ને એ જગતની ઉત્પત્તિ સ્થિતિ કરે છે, બરાબર. અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરનાર પણ એ જ છે. પણ એ જ્યાં જેવું કાર્ય હોય ત્યારે એ માછલા બને, બરાબર. કશ્ય મત્સ્ય નૃસિંહ વામન જે જ્યાં જેવી જરૂરિયાત તેવા બને. કાં કંઈ રામ રૂપે આવે, ક્યાંય કૃષ્ણ રૂપે આવે, ક્યાંય સ્વામિનારાયણ રૂપે આવે, ઘનશ્યામ રૂપે આવે, બરાબર. હવે અવતાર એક લખેલો જ કલ્કી અવતાર થઈને પણ આવશે ભગવાન. એટલે ભગવાન તત્વ સમજવું હોય તો આવી રીતે ગુરુ પરંપરાગત જે જ્ઞાન છે તેનાથી કે સમજે તો સમ્યક જ્ઞાન થાય. બાકી આવી રીતે જાહેરની અંદર આવી રીતે બોલવું, કોઈના અવતારને કાલ્પનિક કહેવા, તમે કોને કાલ્પનિક કહો છો, કોને મીંડળું કહો છો ને અરે ભાઈ જાહેરની અંદર બોલો તો ખરા, પછી ખબર પડે કોઈ બી માણસ તમને કેમ તમે નામ છુપાઈને બોલો છો, તમને કોનો ભય છે, તમે સાચા છો, બરાબર, બોલો. હવે આની અંદર તો કાલ્પનિક અવતાર છે, તેમાં રામ બી આવી જાય, બરાબર, કૃષ્ણ સિવાય દરેક અવતાર આવી જાય, સ્વામિનારાયણ બી આવી જાય કે બીજા શિવ બી આવી જાય. આમાં જોઈએ તો માતાવાળા જે છે કે ગણપતિના જેને જે માનનાર દરેક આવી જાય. કૃષ્ણને તમે ફક્ત કૃષ્ણની વાત કરી, એના સિવાય આ કાલ્પનિક આ કોઈ આ મેં આખો વિડીયો મૂકેલો છે આગળ, એ મારો છે નહીં, સમજી લો. મેં કોઈ કટિંગ કરેલો છે નહીં. આ કહેવાતા સનાતનના ઠેકેદાર કૌશિક ચૌધરી છે, તેણે ગત ડિસેમ્બર મહિનાની, બરાબર, ત્યાં એ માસમાં એણે એના એફડી ફેસબુકની અંદર આ વિડીયો મૂકેલો હતો. એટલે એ વિડીયો જે છે તે બેઠો મેં ત્યાંથી ડાઉનલોડ કરીને મૂકેલો છે ને એના પર આખું પ્રવચન આપું છું. મેં એના કોઈ એની અંદર ટુકડા બુકડા કર્યા પણ નથી. બેઠા એના કૌશિક ચૌધરીના એફડીમાં ત્યાં ડાઉનલોડ કરીને આ વિડીયો મેં મૂકેલો આગળ, બરાબર. આની અંદર કે તમે જે સાંભળો છે એટલે મારા ઘરના કોઈ આવા કટિંગ બટિંગ કરેલા છે નહીં તો પાછા કહેશે કે આને અડધું કટિંગ કર્યું, આમ કર્યું. મેં કંઈ કટિંગ કર્યું નથી. કૌશિક ચૌધરી આજે મૂકેલો છે વિડીયો, તે જ મેં બેઠો મૂકેલો છે. એટલે એની અંદર આ બધી વસ્તુ જોઈએ તો સનાતનની અંદર તોફાન ઉપડે. આને કશી ખબર નથી કૌશિક ચૌધરીને. એ એમ જાણે છે કે આવું વિડીયો મૂકવાથી સ્વામિનારાયણ સંપ્રદાયને હાનિ થશે. અલા ભાઈ, તમને હાનિ થશે, અંદર તમે ઝઘડશો. આજે રામાનંદી સંપ્રદાય જોઈ તો એને એમ લાગે કે આ મને ઉદ્દેશીને બોલે આવી રહ્યા, બરાબર. કોઈ બીજા સંપ્રદાયવાળા હોય પોતાની ઇષ્ટદેવને તો એને ઉદ્દેશીને આવી રહ્યા. એટલે ભાઈ મર્યાદામાં રહેવું, બરાબર. પોતાની ઇષ્ટદેવ છે તેને સર્વોપરી માનો, બરાબર. પણ એનો મતલબ એવો નથી કે બીજાના ઇષ્ટદેવને કાલ્પનિક કહેવાય ને એનો કોઈ પ્રમાણ નથી, ના નથી. જાહેરમાં આવો બધાને પ્રમાણ બતાવીએ, પ્રમાણ બતાવવા, બરાબર. કોઈ આવતું તો છે નહીં. ત્યાં ખાલી વ્યાસપીઠ પર બોલીને પોતાના જે કહેવાતા અનુયાયીઓ તેની આગળ સભાની અંદર ખાલી સિંહ ગર્જના કરે ને કોણ મીંડળું છે ને કોણ સિંહ છે ને કોણે ખોડી ઓળેલું છે. એકવાર જાહેરમાં આવો, ચર્ચા વિચારણા કરીએ, બેસીએ આપણે, બરાબર. ખબર પડી જાય કોણ મીંડળું છે ને કોણ શું છે. સિંહની તમે વાત કરો છો એટલે માપમાં રહે તો સારું છે. આવા ઘણા બફાટ કરે છે. આ તો મને લાગે ત્યાં લઈને આ વિડીયો તો લગભગ ગયા વર્ષનો છે. આ જે હનુમાનજીનો વિવાદ થયેલો હતો સારંગપુરના, પણ આ ભાઈ હમણાં મૂક્યો ઇસ્કોનનો આ વિડીયો ચંદ્ર ગોવિંદદાસજીનો ગત 2-3 મહિના પહેલાં કૌશિક ચૌધરીએ. એટલે આપણે એનો આ પ્રત્યુત્તર આપેલો છે. એટલે ભગવાન શ્રી વેદવ્યાસના વચન અનુસાર ભાગવતની અંદર આપણે જોયું દરેક અવતાર જે છે એ પૂર્ણ પુરુષોત્તમ જ કીધા. એ તમને પ્રમાણ આપ્યા. અને નરનારાયણ શ્રી રામ એની તો બી એકતા બતાવી, એના પણ તમને પ્રમાણ આપ્યા.
નરનારાયણ સર્વોપરી છે, કપિલ સર્વોપરી છે, વામન ઋષિ બધાના બી પ્રમાણ આપ્યા તમને. એટલે આ શાસ્ત્રીય મત છે, આ સુસંગત છે, બરાબર. શાસ્ત્ર આધારે ભગવાન વેદવ્યાસના આ સિદ્ધાંત છે. એટલે અમારો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે. જે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે મૈત્રી ઋષિ અને ઉદ્ધવજીને જે જ્ઞાન આપેલું તે પરંપરાના અમે છીએ. તો અમને ભાગવતનું જ્ઞાન નહીં હોય, અમને તમે શીખવા હો. આજકાલ તમે લોકો ભાગવત અમને શીખવશો કે ભાગવતનું રહસ્ય શું છે અને ભાગવતમાં કોને રીઝવ કીધેલા અને કોને નહીં રીઝવ કીધેલા. એટલે આ બધી વસ્તુ કેમ મૂકવી પડે છે કે જાહેરની અંદર લોકો જાણે કે આજે આ કહેવાતા આ લોકો કૃષ્ણના નામે પણ પોતે જ કેટલો પાખંડ ફેરવી રહ્યા છે. કૃષ્ણ તો છે જ પૂર્ણ પુરુષોત્તમ, એની સાથે બીજા અવતારોને ગૌણ કરી નાખવા ઇસ્કોનવાળા ક્યારે પણ રામને બરાબર આ પૂર્ણ પુરુષોત્તમ કે સર્વોપરી સર્વઅવતારી નહીં માને. છાતી ઠોકીને તમને કહું છું, રામ ભદ્રાચાર્ય હશે બરાબર, રામાનંદીએ કૃષ્ણને ક્યારે નહીં માને. આ કહેવાતા પેલા ભરત સાધુ પત્રકાર ભાવનગરના, એનો આપણે એક ઓડિયો વાયરલ થયેલો હતો, આપણે સાંભળો. એ તો સ્પષ્ટ રીતે ના પડે કે રામ નામથી કલ્યાણ થાય, કૃષ્ણ આદિથી કલ્યાણ પણ ન થાય. આવા બધા આડા અવડા ઉટાણ જે બધા ધંધા લોકો કરી રહ્યા છે સનાતનના નામે, એ બધા ઢીક્કાનીય છે, બરાબર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવું બને છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વાતો આ લોકો જાહેરની અંદર હું ચકડોળે ચડાવે છે. તો આ બધાના પણ ચકડોળે વિડીયો ચડવા જ જોઈએ, બરાબર. ન્યાય સરખો હોવો જોઈએ. અમે બી માનીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવી રીતે અવતારોનું ખંડન બંડન આ લોકો ધ્રુવ કરી રહ્યા છે, એ ખોટું જ છે. ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે, મત છે જ નહીં. મેં તમને અસલ ભગવાન સ્વામિનારાયણનો મૂળભૂત જે સિદ્ધાંત ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જે આપેલો અને જે શ્રી કૃષ્ણ ભગવાને મૈત્રી ઋષિને જે વાત કરેલી, જે રહસ્ય સમજાવેલું ઉદ્ધવજીને, તે અમારા ગ્રંથની અંદર લખાયેલું છે. જે મૈત્રી ઋષિનો અવતાર એ સતાનંદ સ્વામી, તેણે અર્થદીપિકાની ટીકા કરી શિક્ષાપત્રી ઉપર, અને એમણે સત્સંગ જીવનની રચના કરી છે. એની અંદર સમગ્ર ભાગવતનું રહસ્ય આવરી લેવામાં આવેલું છે. ભાગવત ગ્રંથ કોઈ સમજવો હોય તો સત્સંગી જીવન અને શિક્ષાપત્રી અર્થદીપિકા સમજશો તો જ ભાગવતનું રહસ્ય સમજાશે. નિર્વાદ બાબત છે. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી નરનારાયણ.